નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 8ના દ્વિતીય સત્રનું આજે આપણે વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 13 ધ્વનિનો અભ્યાસ કરવાના છીએ. તો બાળમિત્રો, ધ્વનિ શબ્દ એવો આપણે સાંભળીએ એટલે કેટલાય ઉદાહરણો આપણા મનમાં ઉદ્ભવે. દાખલા તરીકે તમે વાહનના હોર્નનો અવાજ સાંભળ્યો હશે, મંદિરે જાઓ છો ત્યાં તો આરતીના સમયે ઝાલરનો અવાજ સાંભળ્યો હશે, કોઈ ભજન કીર્તનમાં તમે ગયા હો તો તબલા, મંજીરા વગેરે અનેક પ્રકારના અવાજોથી તમે પરિચિત છો. એટલું જ નહીં, તમારા ઘરમાં મમ્મી જ્યારે રસોઈ બનાવે છે એ દરમિયાન કોઈને કોઈ વસ્તુ એકબીજા સાથે અથડાય છે, એનો અવાજ પણ શું છે? ધ્વનિ. ધ્વનિ એટલે અવાજ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સાઉન્ડ. તો આપણે તેનો અભ્યાસ કરવાના છીએ. તો શરૂ કરીએ. જેમની પ્રસ્તાવના કંઈક આપી છે. તમને તમારી શાળામાં તાસ પૂરો થયો એ કેવી રીતે ખબર પડે છે? ચાલો બતાવો જઈ. શું થાય છે એવું? તો તમે કહેશો કે આપણી શાળામાં જ્યારે તાસ પૂરો થાય તો ત્યારે બેલ વાગે છે, જે ઇલેક્ટ્રિક ઘંટડી પણ હોઈ શકે છે, અથવા તો જે લોખંડની કોઈ પ્લેટ સાથે ધાતુની વસ્તુઓ અથડાવવાથી પણ અડકાટ ઉત્પન્ન થતો હશે. બીજું, જ્યારે કોઈ દરવાજો ખખડાવે કે તમને ડોરબેલનો ધ્વનિ સાંભળો છો ત્યારે તમને સહેલાઈથી ખબર પડી જાય છે કે તમારા દરવાજા પાસે ઊભું છે કોઈ પણ વ્યક્તિ ઘરની અંદર આવવા માગતું હોય તો યા તો ડોરબેલ વગાડશે અથવા તો દરવાજો નોક કરશે, ખખડાવશે. મોટે ભાગે કોઈ તમારા તરફ આવી રહ્યું હોય તો માત્ર તેના પગલાંનો અવાજ સાંભળીને તમને ખબર પડી જાય છે, બરાબર ને? સમજો કે તમે આંખો ઉપર પટ્ટી બાંધીને ઘણી વખત રમત રમતા હો છો, તો આસપાસના વિદ્યાર્થીઓને કઈ રીતે પકડો છો? તો તમે ધ્યાનથી તમારા કાન તેઓના પગ વડે ઉત્પન્ન થતા અવાજ તરફ કેન્દ્રિત કરો છો, બરાબર? એટલે કે તમે એની ધ્વનિ એટલે કે અવાજને સાંભળવાની કોશિશ કરો છો અને એ દિશામાં આગળ ચાલો છો. તમને કદાચ સંતા કુકડીની રમત રમ્યા હશો. જો એવું ઉદાહરણ, તો એની વાત કરીએ તો આ રમતમાં આંખે પાટો બાંધેલી વ્યક્તિ એ બાકીના ખેલાડીઓને પકડવાના હોય છે. આંખે પાટો બાંધેલી વ્યક્તિ કેવી રીતે ધારણા કરે છે, કેવી રીતે અંદાજ લગાવે છે કે ખેલાડી તેની સૌથી નજીક કોણ છે, અથવા તો કયો ખેલાડી તેઓની સૌથી નજીક છે? તો તેઓના શરીર વડે, તેઓના પગ વડે જે અવાજ ઉત્પન્ન થાય છે તેને તે વ્યક્તિ સાંભળે છે, બરાબર? અને સાંભળીને એ દિશામાં તે ઝડપથી પકડવાનો પ્રયત્ન કરે છે. ધ્વનિ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ છે. ધ્વનિ એ આપણી જિંદગીનો શું છે? અગત્યનો ભાગ ભજવે છે. એની વાત કરીએ. આપણને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરે છે. જો હું બોલું અને તમે સાંભળી શકો છો તો એનો જો જવાબદાર કોઈ કારકો હોય તો એ છે ધ્વનિ, બરાબર? આપણી આસપાસ આપણો વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિ એક યાદી બનાવો. જો મેં તમને શરૂઆતમાં જ પાઠમાં કીધી છે એ બધા યાદી એના માટે થઈ શકે. તમારી શાળાના સંગીતના ઓરડામાં સંગીત વાદ્યો એટલે કે સંગીતને જે સંગીત ઉત્પન્ન કરી શકે છે, અવાજ ઉત્પન્ન કરી શકે તેવા સાધનો, એમાં વાંસળી, ત્યાર પછી તબલા, હાર્મોનિયમ વગેરેનો સમાવેશ થાય છે. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? આપણને પ્રશ્ન થાય. સાધનો તો જોયા, સંગીત ઉત્પન્ન જો ધ્વનિ આપણે સંગીતમાં વાપરીએ છીએ તેવા વાદ્યો જોયા, સાધનો જોયા, એમાં ધ્વનિ ઉત્પન્ન કઈ રીતે થાય છે એવો પ્રશ્ન તમને ઉદ્ભવે છે, બરાબર? તો એની વાત કરીએ. કેવી રીતે એક સ્થાનેથી બીજા સ્થાને પ્રસરણ પામે છે? બીજો પ્રશ્ન થયો. આપણે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ? આ ત્રીજો પ્રશ્ન થયો. અમુક ધ્વનિ બીજા કરતાં શા માટે મોટેથી સંભળાય છે? આ ચોથો પ્રશ્ન થયો. તો બાળ મિત્રો, આ બધા જ ચારે ચાર સવાલના જવાબ આપણે આ પ્રકરણમાં મેળવવાના છીએ. પહેલો સવાલ, ધ્વનિ ઉત્પન્ન કેવી રીતે થાય? બીજો સવાલ, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળે પ્રસરણ કઈ રીતે પહોંચે છે અથવા ત્યાં સુધી ફેલાય છે કઈ રીતે? ત્રીજું, આપણે ધ્વનિ કઈ રીતે સાંભળી શકીએ છીએ? અને ચોથું, આ એક ધ્વનિ હોય એ બીજા ધ્વનિ કરતાં શા માટે અલગ હોય છે, મોટા અવાજે સંભળાય છે? આ બધા જ પ્રશ્નોની ચર્ચા આપણે આ તાસમાં અને આ પ્રકરણમાં કરવાના છીએ. તો સંગીતના વાદ્યો તમે જોઈ શકો છો, જેમાં થોડાક ચિત્રો આપેલા છે. હાર્મોનિયમ, વાંસળી, સિતાર અને તબલા, બરાબર? જે તમે આપણા સંગીત કક્ષમાં પણ જોયા હશે. હવે વાત કરીએ તો 13.1
જેનો અભ્યાસ કરવાનો છે કે કંપન કરતા પદાર્થો દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. કંપન એટલે કે ધ્રુજવું. ઇન ઇંગ્લિશમાં વાંચીએ, સાઉન્ડ ઇઝ પ્રોડ્યુસ બાય અ વાઇબ્રેટિંગ બોડી. વાઇબ્રેટિંગ એટલે શું? ધ્રુજતું, કંપન ઉત્પન્ન કરતું. તો કંપન ઉત્પન્ન કરતું કોઈ પણ અંગ છે, તંત્ર છે, એના દ્વારા અવાજ ઉત્પન્ન થાય છે. તો આપણે એના વિશે જાણીએ. શું છે એમાં વિશે શું તમે જાણી શકો છો એની ધ્યાન કરીએ. શાળાઓનો જે બેલ છે, જેને તમે ઘંટ તરીકે પણ ઓળખો છો, જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેને સ્પર્શ કરો. જ્યારે આપણે તાસ બદલવાનો નથી, વિદ્યાલયમાં રજા પડવાની નથી, એવા સમયે જ્યારે સ્થિર બેલ હશે તો બેલ જે છે એમાં તમને કોઈ કંપન દેખાય છે? એમાં કોઈ ફેરફાર દેખાય છે? નહીં ને. હવે આગળ બીજી પરિસ્થિતિ જોઈએ. તમને કોઈ અનુભવ થયો? તો કે ના. જ્યારે એ ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે ફરી વખત સ્પર્શ કરો. શું તમને તે કંપન કરતો લાગે છે? હવે જ્યારે બેલને આપણે વગાડીએ છીએ, અથડાય છે, ત્યારે તેનો સ્પર્શ કરો. એક સાદું ઉદાહરણ લઈ લો. તમે જ્યારે મંદિર જાઓ છો અને પેલો બેલ વગાડો છો, કોઈ ઘંટડી વગાડો છો. હવે એ ઘંટડીને પહેલાં સ્થિર હતી ત્યારે કોઈ વસ્તુ એમાં કોઈ અવાજ ઉત્પન્ન કરતું હતું? તો કે ના. કોઈ ધ્વનિ ઉત્પન્ન કરતું હતું? તો કે ના. હવે જ્યારે તમે એ ઘંટડીને વગાડો છો તો કેવો રણકાટ ઉત્પન્ન થાય છે. હવે તેને અડકવાનો પ્રયત્ન કરો તો શું થાય છે? એ ઘંટડી અથવા તો એ બેલ રણકાટ ઉત્પન્ન કરે છે, આખું કંપન ઉત્પન્ન કરે છે, એવો આપણને અનુભવ થાય. તો કંપન ઉત્પન્ન કરતા હોય એવો એક નાની પ્રવૃત્તિ જોઈએ. એમાં પહેલી છે, ધાતુની એક થાળી કે તવો લો, તેને અનુકૂળ સ્થળ પર લગાવો કે જેથી તે દિવાલને સ્પર્શ ન કરે. હવે એક લાકડી વડે તેના પર પ્રહાર કરો. તમને અવાજ સંભળાય છે. થાળી કે તવાને હળવેથી તમારી આંગળી વડે સ્પર્શ કરો. શું તમને કંપનનો અનુભવ કરો છો? જો તમારી સામે એક ચિત્ર આપેલું છે, એમાં એક બાળક કોઈ એક તવો છે, બરાબર, એને દોરી વડે લટકાવી રાખ્યો છે અને એક હાથમાં લાકડી છે. એના વડે શું કરે છે? તેના ઉપર પ્રહાર એટલે અથડાવે છે. આનો અનુભવ તમે 1 વર્ષ પહેલાં જે કોરોના કાળ હતો તેમાં ખૂબ સારી રીતે કર્યા છે. કારણ કે આપણા પ્રધાનમંત્રીના આદેશ મુજબ આપણે તેઓને સહયોગ માટે એક થાળી અને કોઈ વસ્તુ વડે ખૂબ જ રણકાટ ઉત્પન્ન કર્યો. તમને ખૂબ સારી રીતે યાદ છે. બીજું એક ઉદાહરણ આપું તમને હું. તો રણકાટ માટે તમે કોઈ કાર્યક્રમ જોતા હો, ઓર્કેસ્ટ્રા તેમાં વાગતા હોય, તો એમાં તમને કોઈ પેલી ડીશ વગાડતો વ્યક્તિ દેખાતો હશે. એની સામે રાખેલી નાની મોટી 4-5 પ્લેટ હોય છે ધાતુની, એના ઉપર વારંવાર લાકડી અથડાવે છે અને રણકાટ ઉત્પન્ન કરે છે. એ ઉદાહરણ પણ તમે અહીંયા લઈ શકો છો. તો કહેવાનો અર્થ એવો છે કે જ્યારે કોઈ એક ધાતુ સાથે કોઈ બીજી વસ્તુ અથડાય છે ત્યારે તેનામાં કંપન ઉત્પન્ન થાય છે. બરાબર. આ પ્રયોગમાંથી આપણે એ સમજાય. ફરીથી હવે શું કહે છે? ફરીથી લાકડી વડે થાળી પર પ્રહાર કરો. તમારી પાસે જો કોઈ એવું વાસણ ના હોય, આ તવા જેવું, તો તમે થાળીનો પણ ઉપયોગ કરી શકો છો. અને પ્રહાર કર્યા પછી તરત જ તેને હાથમાં ચુસ્ત રીતે પકડો. ચાલો, એ જે પ્રહાર કર્યો ઝડપથી તેને પકડી લો તો કંપન ઉત્પન્ન થતું શું થઈ જશે? બંધ થઈ જશે. શું તમને હજુ પણ ધ્વનિ સંભળાય છે? તો કે ના. ધ્વનિ ઉત્પાદન બંધ થાય ત્યારબાદ આ થાળીને સ્પર્શ કરો. હવે સમજો કે ધ્વનિ ઉત્પન્ન કરતો બંધ થઈ ગયો છે. હવે તે થાળીને અડકો. શું હવે તમને કંપનનો અનુભવ કરી શકો છો? તો કે ના. જ્યારે તેના ઉપર કોઈ વસ્તુ અથડાય છે તે દરમિયાન જ તે કંપન ઉત્પન્ન કરે છે. થોડાક સમય પછી તે બંધ થઈ જાય છે. એટલે કે હવે બંધ થયા પછી તેનો તમે સ્પર્શ કરો તો તમને કંઈ ધ્રુજારી, કોઈ કંપન દેખાશે નહીં, અનુભવાશે નહીં. હવે એક બીજી પ્રવૃત્તિ આપી છે 13.2. તમે ખૂબ સારી રીતે આની મજા પણ લીધી હશે કે એક રબર બેન્ડ લો, તેને પેન્સિલ બોક્સમાંથી લાંબી બાજુની આસપાસથી વીંટાળો. બરાબર. હવે 2 પેન્સિલને બોક્સ અને ખેંચાયેલા રબરની વચ્ચે દાખલ કરો. રબર બેન્ડ જે છે એને ક્યાંક મધ્યમાંથી ખેંચો. શું તમને કોઈ ધ્વનિ સંભળાય છે? શું રબર બેન્ડ કંપન અનુભવે છે? ચાલો, પહેલાં આપણે સિતાર આવે ને, સિતાર, એ ટાઈપની એક રચના બને છે. કંપાસ બોક્સ લીધો, 2 પેન્સિલ મૂકી અને બરાબર સામસામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું કરવાનું છે? એક રબર વીંટાળવાનું છે. હવે એ રબરને આંગળીની મદદથી ખેંચવાનું છે ઉપરની તરફ. ઉપર ખેંચો છો અને જ્યારે તમે છોડી દો છો ત્યારે શું કરશે? આ રબર બેન્ડ છે એ ઉપર નીચે કંપન કરશે. બરાબર. હવે આ સાધનને તમે ધનુષ સાથે પણ સરખાવી શકો. બરાબર. ધનુષની જ્યારે પણછ ખેંચો છો ત્યારે શું થાય છે? તેમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે, એ કંપન કરે છે. બરાબર. તો ધનુષનું તમે ઉદાહરણમાં લઈ શકો છો.
જો તમારી પાસે કોઈ કંપાસ બોક્સ ન હોય તો તમે કોઈ આધાર અથવા દિવાલ ઉપર જો કોઈ બે ખીલ્લી લગાડેલી હોય તો એની વચ્ચે પણ રબર બેન્ડ બાંધી શકો છો અને એને ખેંચીને એમાં ઉત્પન્ન થતા ધ્વનિને અનુભવી શકો છો. રબર બેન્ડ ખેંચવું એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્લકિંગ. શું શબ્દ વાપર્યો છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્લકિંગ. ધોરણ 7માં તમે શીખ્યા કે એક સ્થાનેથી બીજા સ્થાને આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહે છે. એક સ્થાનેથી બીજા સ્થાને, યાદ રાખજો તમને શું આપે છે કંપનની વ્યાખ્યા, એક સ્થાનેથી બીજા સ્થાને આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહે છે. કંપનને ઇંગ્લિશમાં વાઇબ્રેશન કહેવાય. બરાબર. જો તમે કોઈ દોરી હોય એને તમે સીધી રાખો અને પછી એને વચ્ચેથી તમે એને ખેંચો, બરાબર, તો થોડી વાર પછી શું કરશે, તે ધ્રુજે છે. બરાબર, કંપન ઉત્પન્ન કરે છે. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે કોઈ પણ પદાર્થ જે છે એને તમે બળ લગાડો છો કોઈ યોગ્ય દિશામાં તો એ શું ઉત્પન્ન કરે છે, આગળ પાછળ કંપન કરે છે, ઉચક નીચક થાય છે. તમે કોઈ સ્થિર આધાર સાથે બાંધેલું દોરડું અને એ દોરડાને કોઈ જીમનો વ્યક્તિને ખેંચતા જોયો હશે, ઉપર નીચે કરતા જોયો, તો એ દોરડામાં શું ઉત્પન્ન થાય છે, તરંગ ઉત્પન્ન થાય છે. એટલે કે કંપન કરે છે, ધ્રુજે છે. જ્યારે ચુસ્ત રીતે ખેંચેલી પટ્ટીને ખેંચવામાં આવે ત્યારે તે ધ્રુજે છે. જો આ ઉદાહરણમાં તમે લઈ શકો એ, અને ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ધ્રુજારી બંધ થાય ત્યારે ધ્વનિ ઉત્પન્ન કરતો બંધ થઈ જાય છે. ચાલો હવે પ્રવૃત્તિ 13.3 જોઈએ. તો ઉપરની જે પ્રવૃત્તિ આપણે જોઈ છે રબર બેન્ડવાળી, એમાંથી આપણે શીખવાનું હતું કંપનની વ્યાખ્યા અને કંપન કેવી રીતે ઉત્પન્ન થાય છે એ. પ્રવૃત્તિ 13.3 એની વાત કરીએ તો ધાતુની એક થાળી લો, તેમાં પાણી રેડો, તેની ધાર પર ચમચી વડે પ્રહાર કરો. પ્રહાર એટલે અથડાવો. શું તમને ધ્વનિ સાંભળો છો? તો કે હા. ફરીથી થાળી પર પ્રહાર કરો અને પછી તેને સ્પર્શ કરો. પહેલી વખત તમે ધ્વનિ સાંભળો તો હવે તમારે બીજી વખત પ્રહાર કરો છો ત્યારે તે થાળીને અડકવાની છે. શું તમને થાળી કંપન કરતી લાગે છે, અનુભવાય છે? તો કે હા. થાળી પર પ્રહાર કરો અને પાણીની સપાટી પર જુઓ. 3 વસ્તુ છે. પહેલી તમે ખાલી અથડાવી અને કંપનનો અવાજ સાંભળ્યો. બીજી વખત તમે જ્યારે જુઓ છો તો ત્યારે એ પ્રહાર કર્યા પછી થાળીનો સ્પર્શ કરવાનો છે. તો થાળીનો સ્પર્શ તમને અંદરની ધ્રુજારીનો અનુભવ કરાવે છે. ત્રીજી વખત પ્રહાર કરો છો ત્યારે તમારે એ પાણીની અંદર કઈ કંપન થાય છે, કાંઈ અસર થાય છે એ જોવાનું છે. શું તમને કોઈ તરંગ દેખાય છે? તો કે હા. હવે થાળીને પકડી રાખો. પાણીની સપાટી પર શું ફેરફાર જોવા મળે છે? તો થાળીને પકડીએ છીએ તો પાણી સ્થિર થઈ જાય છે, કંપન અટકી જાય છે. શું તમે ફેરફાર સમજી શકો છો? તો કે હા. ત્યાં પદાર્થના કંપનોને ધ્વનિ સાથે જોડતો કોઈ સંકેત મળે છે. કોણ જોડે છે? તો જ્યારે તમે થાળીને કોઈ પ્રહાર કરો છો, અથડાવો છો, ત્યારે થાળીના સંપર્કમાં રહેલું પાણી એ થાળીનો ધ્વનિ પોતાનામાં લે છે અને પોતાને કંપિત કરે છે. કોણ? પાણી. તો અહીંયા એક પ્રકારનું માધ્યમ બીજા માધ્યમને શું કરે છે? કંપન કરતી શક્તિ આપે છે. તો એ પ્રવૃત્તિ તમે અહીં જોઈ શકો છો. થાળી, પ્રહાર કરવા માટે ચમચી અને તેની અંદર રહેલું પાણી. તમે સામાન્ય રીતે બીજું એક ઉદાહરણ પણ જોઈ શકો કે કોઈ પ્લાસ્ટિકની અથવા ધાતુની ડોલ છે, એમાં પાણી ભરો. એ પાણી ભરેલી ડોલ જે છે એ એક જગ્યાએ સ્થિર મૂકો. હવે તેને બાજુ ઉપરથી કે ઉપરની સાઈડથી તમે ફક્ત ને ફક્ત ડોલ ઉપર પ્રહાર કરો. તમારા ડોલમાં ભરેલું પાણી શું કરે છે? જોજો, વમળ ઉત્પન્ન કરશે, ધ્રુજારી ઉત્પન્ન કરશે. બરાબર. તો એ જ પ્રવૃત્તિ છે. અહીંયા પાત્ર નાનું છે, ત્યાં પાત્ર મોટું છે. અહીંયા પાત્રમાં પાણી ઓછું સમય છે, ત્યાં પાત્રમાં પાણી વધારે સમય છે. પ્રવૃત્તિ એ જ બતાવે છે કે કોઈપણ પાત્રમાં રહેલું જે માધ્યમ છે, પાણી છે, એ પણ આ કંપનનો અનુભવ કરે છે. આગળ જોઈએ. આપણે જોયું કે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે. તો મિત્રો યાદ કરો, પ્રથમ પ્રશ્ન જે તમારો હતો કે ધ્વનિ કોણ ઉત્પન્ન કરે છે, તો એનો જવાબ છે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે. અમુક કિસ્સામાં કંપનનો સહેલાઈથી દૃશ્યમાન થાય છે. કેટલાકમાં તમે સરળતાથી જોઈ શકો છો. દૃશ્યમાન એટલે જોવું, દેખાય છે. પરંતુ મોટા ભાગના કિસ્સામાં
તેમનો કંપ વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યૂડ કોઈપણ દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહેવાય. સમજો કે એક ઉદાહરણ આપું છું, આકૃતિમાં જોજો. અહીં હું એક લીટી દોરું છું. હવે જ્યારે આ લીટી જે છે એને હું કોઈ તરફ ખેંચું છું તો શું કરશે? તે લીટી આવી રીતે ઉપર નીચે દોલનો કરશે કે નહીં? તો ઉપર અને નીચે જે થાય છે એ ઉપર નીચે થવાની ઘટનાને શું કહેવાય? કંપ વિસ્તાર. ક્યાં સુધી ઉપર સુધી ધ્રુજે છે, ક્યાં સુધી નીચે સુધી, બરાબર? એ છે તમારો કંપ વિસ્તાર. હવે ખૂબ જ નાનો હોવાથી આપણને તેને જોઈ શકતા નથી. ક્યારે? કેટલાક કિસ્સાઓમાં કંપ વિસ્તાર જે થાય છે કેવો હોય છે? ખૂબ જ નાનો. દોલન થતો જે વિસ્તાર છે ખૂબ જ નાનો હોય છે, એટલા માટે જોઈ શકતા નથી. એમ છતાં આપણે તેને અનુભવી શકીએ છીએ. દાખલા તરીકે તમે જે આ થાળી ઉપર પ્રહાર કર્યો હતો તો એ થાળીની સપાટી પણ કંપ ઉત્પન્ન કરે છે, પણ એ કંપ વિસ્તાર કેવો હોય? તેનો નાનો હોય. ધ્રુજારી કેવી કરે? ઉપર નીચે થોડીક ઓછી થાય છે. એની સરખામણીમાં તમે જ્યારે રબર બેન્ડ ખેંચો છો તો તમને બહુ મોટા કંપ વિસ્તાર દેખાશે, ઉપર નીચે થતું દેખાશે. તો એ કંપ વિસ્તારને તમે જોઈ પણ શકો છો, અનુભવી પણ શકો છો. પણ જ્યારે કંપ વિસ્તાર નાનો હશે ત્યારે શું થાય છે? કંપ વિસ્તાર ખૂબ જ નાનો હોય ત્યારે તેને આપણે જોઈ શકતા નથી. ફક્ત શું કરી શકીએ? અનુભવી શકીએ છીએ. આગળ વાત કરીએ પ્રવૃત્તિ 13.4. હવે તમે સિતાર જોયું છે અથવા એકતાર? વીણા હોય ને, વીણા એવી જ રચના છે. જ્યારે તમે રાજસ્થાન ફરવા જાઓ છો ત્યારે કેટલાક લોકોને તમે આવા એકતારો વગાડતા જોયા હશો, બરાબર? ચાલો એની વાત કરીએ. એક પોલા નાળિયેરનું કાચલું લો, એક સંગીત વાદ્ય એકતારો બનાવો. માટીના ઘડાની મદદથી પણ તમે તે બનાવી શકો છો. આ વાદ્ય વગાડો અને તેના કંપન કરતા ભાગોને ઓળખો. થાય છે શું? તો આ કાચલી છે નાળિયેરની, અથવા તો કોઈ માટીનો નાનો એવો ઘડો લઈ શકાય, કોઈ કોડિયું લઈ શકાય. એના ઉપર તમારે કોઈ પ્લાસ્ટિકનું કાગળ વીંટાળવાનું છે, બરાબર? એને એક લાકડી સાથે બાંધ્યું છે અને તેના ઉપર શું વીંટાળ્યો છે? એક તાર. જો આ તમે જોઈ શકો છો, શું છે? એક તાર. તેની સાથે એક બીજું જે રચના તમને અહીં દેખાય છે એ લાકડાને વાળેલી પટ્ટી છે, એની સાથે પણ એક તાર બાંધેલો છે. તો આ બંને તાર જે એકબીજા સાથે ઘસાય છે એનો કંપન અહીં આ કાચલી પર રહેલા કાગળ સાથે અથડાય છે. પરિણામે એ કાગળની અંદર જે રચના ગોળ છે એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે અને એ ધ્વનિ આપણના કાનને સાંભળવું ગમે તેવો મધુર હોય છે, બરાબર? તમે પરિચિત હો તેવા સંગીત વાદ્યોની એક યાદી બનાવો, તેના કંપન કરતા ભાગોને ઓળખો. તો આપણે એક કોષ્ટક આપ્યું છે, એની વાત કરીએ. તો અહીં એક કોષ્ટક આપેલું છે, એની વાત કરીએ. સંગીતના વાદ્યો અને કંપન કરતા ભાગો. તો જોઈએ, પહેલું છે વીણા. વીણાને તમે જોઈ જ હશે. તો વીણાની અંદર ધ્વનિ કરતો ભાગ કયો હોય? તો તણાવેલી દોરી. એની અંદર જે દોરી હોય છે એ તણાવેલી, એને વારંવાર આંગળી વડે તમે જ્યારે એને ધ્રુજારી ઉત્પન્ન કરાવો છો ત્યારે એ ધ્રુજતી દોરી એ વીણાને નીચે રહેલા ભાગમાંથી અવાજ ઉત્પન્ન કરે છે. બીજું તબલા. તબલામાં શું છે? તો ખેંચાયેલી સપાટી. તો ચામડામાંથી બનેલી જે ઉપરનું પડ છે એને આપણે મેમ્બ્રેન કહીએ છીએ. એ ખેંચાયેલી સપાટી શું ઉત્પન્ન કરે છે? તબલામાંથી અવાજ ઉત્પન્ન કરે છે. શું કામ? તો તમે ફક્ત અથડાવો છો એટલે અવાજ નથી ઉત્પન્ન થતો. એ અથડાયા પછી એ જે મેમ્બ્રેન છે એ ધ્રુજારી ઉત્પન્ન કરે છે અને ધ્રુજારી ઉત્પન્ન થઈ છે એ ધ્રુજારી અંદરના ગોળાકાર ભાગમાં વારંવાર ગૂંજે છે. પરિણામ સ્વરૂપે તમને અવાજ સંભળાય છે. એના સિવાય તમે ત્રીજું એક ઉદાહરણ આપું બાળ મિત્રો, તો વાંસળી. તો વાંસળીમાં શું હશે? હવાનો સ્તંભ. કેમ? તો કે એ વાંસમાંથી બનેલી છે, એની અંદર પોલી રચના છે, એમાં વારંવાર તમે હવા ફૂંકો છો, આંગળીઓ વડે ઉપર નીચે કરીને હવાને બહાર નીકળવા દો છો, બંધ કરો છો, જેના વડે હવાનો સ્તંભ રચાય છે એ મધુર ધ્વનિ ઉત્પન્ન કરે છે. ચોથું વાયોલિન. વાયોલિન તો તમે પરિચિત જ છો. એ વાયોલિન જે છે એમાં પણ શું છે? તો કે તણાવેલી દોરી, જેને આપણે શું કહીએ છીએ? દોરી હોય અથવા તો તાર પણ હોઈ શકે. પાંચમું ઢોલક. ઢોલક તમે જોયું જ હશે, જે બંને સપાટી ઉપર એવી રીતે વગાડવા લાયક હોય છે અને બંને સપાટી શું હોય છે? ચામડાની પટ્ટી એટલે કે મેમ્બ્રેન હોય છે, બરાબર? તો એ ઢોલકમાં ખેંચાયેલી ત્વચા. ત્વચા એટલે ચામડી. કોઈ પણ પ્રાણી છે એની ચામડી જે છે એ, બરાબર? પાંચમું ઉદાહરણ તમને આપું તો એ છે શરણાઈ, બરાબર?
પાંચમાં આપણે ઢોલકની વાત થઈ ગઈ. છઠ્ઠું ઉદાહરણ તમને આપું તો એ છે શરણાઈ. તો શરણાઈની અંદર પણ જેમ પેલી વાંસળીમાં જેમ હવાનો સ્તંભ રચાતો હતો તો શરણાઈમાં પણ હવાનો સ્તંભ હોય છે. કેમ? તો કે એનો પાછળનો ભાગ પતલો હોય છે અને આગળનો ભાગ જે છે એ કેવો હોય છે? પહોળો અને ફેલાયેલો હોય છે, પહોળો હોય છે. તો જ્યારે કોઈ શરણાઈ વગાડનાર વ્યક્તિ જે છે એ જ્યારે પાછળથી ફૂંક મારે છે ત્યારે શું થાય છે? હવાનો સ્તંભ રચાય છે અને એ હવાનો સ્તંભ શું કરે છે? ધ્વનિ ઉત્પન્ન કરે છે. છેલ્લું ઉદાહરણ જોઈએ, સાતમું ઉદાહરણ આપું તમને તો એ થશે આરતીમાં વપરાતો ઘંટ અથવા તો ઘંટડી. એ તમે સાંભળ્યું જ છે. એ ઘંટ અથવા ઘંટડીમાં શું થાય છે? તો એમાં ઘંટની બહારનો જે પતરાનો ભાગ છે, ધાતુનો ભાગ છે, એ અથડાવાથી રણકાટ ઉત્પન્ન કરે છે. તો તમારામાંથી ઘણાએ કદાચ મંજીરા, માણ એટલે શું? તો કે સાંકડા મોઢાવાળો માટીનો ઘડો, જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, બરાબર. અને જે માણ વગાડે છે એ વ્યક્તિ પોતાની આંગળીઓમાં ધાતુઓની વીંટીઓ પહેરે છે અથવા તો સળી બાંધે છે અને શું કરે છે? એ માણ ઉપર અથડાવે છે. પરિણામ સ્વરૂપે એમાંથી અંદરથી અવાજ ઉત્પન્ન થાય. અને જે માણ વગાડતા વ્યક્તિ હોય એને આપણે માણ ભટ્ટ કહીએ છીએ, બરાબર, અથવા માણ વગાડનાર. બીજું, માટીના ઘડા અને કરતાલ જોયા હશે. કરતાલ તો તમે સંગીતમાં સાંધણો તરીકે કોઈ ભજન કીર્તનમાં ગયા હોવ તો કરતાલ એટલે કે એક હાથમાં બે સામસામેની પટ્ટીઓ હોય એ અથડાવતા તમે જોયા હશે, બરાબર. સંગીત જોયા હશે. વાદ્યો સામાન્ય રીતે દેશના ઘણા ભાગોમાં ઉપયોગમાં લેવાય છે. સંગીત વાદ્યોને ફક્ત ટીપવા કે અથડાવવામાં આવે છે. ફક્ત શું કરવાનું છે? ટીપવાનું છે અથવા તો અથડાવવાનું છે. તમે આના જેવા જ બીજા સંગીત વાદ્યોનું નામ આપી શકો? તો કે હા, એક સંગીત વાદ્ય બનાવી શકો. તમે પણ આ સંગીત વાદ્ય બનાવી શકો છો. આ એકતારો છે, મંજીરા છે, બરાબર, અથવા તો આ માણ છે, એને પણ વગાડી શકો છો. સામાન્ય રીતે તમારા ઘરે કોઈ ધાતુનું પાત્ર હોય તો એના ઉપર તમારે આંગળીઓના સ્પર્શ વડે વગાડતો અનુભવ કરજો. અંદરથી કંઈક અવાજ ઉત્પન્ન થશે, બરાબર. એનો અનુભવ પણ તમે લઈ શકો છો. પ્રવૃત્તિ 13.5. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં મોટા ભાગે આપણે પ્રવૃત્તિઓ કરીને જ ફક્ત ને ફક્ત પ્રવૃત્તિઓ કરીને જ ધ્વનિ શું છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે એનો અનુભવ મેળવીશું. અને ત્યાર પછી જેમ જેમ આગળ જઈએ છીએ તેમ આપણે રસ ઉત્પન્ન થાય પ્રવૃત્તિઓ આવશે અને તમને થોડીક મજા આવશે. 13.5ની વાત કરીએ. 6 થી 8 પ્યાલા કે ડબ્બા લો, તેમને એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્વર સુધી પાણી ભરો. હવે એક પેન્સિલ લો અને નરમાશથી પ્યાલા પર પ્રહાર કરો. એક પછી એક બધા પ્રહાર કરો. તમને કર્ણપ્રિય ધ્વનિ સંભળાય છે. આ તમારું જલ તરંગ છે. શું થાય ઉત્પન્ન? જલ તરંગ. શું વાત કરતા હતા? તો કર્ણપ્રિય અવાજ, એને શું કહ્યું આપણે? જલ તરંગ. ધ્યાન આપજો. કરવાનું શું છે? જો ધાતુના ડબ્બા ન હોય તો કંઈ વાંધો નહીં. ફક્ત ને ફક્ત કાચના અથવા ધાતુના 5 અથવા 6 ગ્લાસ લ્યો. એને તમે આકૃતિમાં જેમ જુઓ છો તેમ ઉતરતા ક્રમમાં ભરો. કેવા ક્રમમાં? ઉતરતા ક્રમમાં. જેથી એની પાણીની સપાટી વધારે, ઓછી, 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 ઓછી એવી રીતે ક્રમમાં ગોઠવાય. હવે ક્રમશઃ પહેલેથી શરૂઆત કરો. એક પછી એક ગ્લાસ ઉપર તમે ધીમે ધીમે અથડાવતા અથડાવતા આગળ વધતા જાઓ. તો શું થાય છે? તમારા કાનને ગમે એવો કર્ણપ્રિય મધુર અવાજ ઉત્પન્ન થશે. તમે આવો અવાજ ઘણી બધી વખત કાર્ટૂન જોતાં જોતાં, કોઈ સિરિયલ જોતાં જોતાં અવાજ સાંભળો છો. એવો અવાજ આવી રીતે પણ બનાવી શકાય છે. જો આપણે સિતાર જેવા વાદ્યોને તાર ખેંચીએ છીએ ત્યારે આપણને સાંભળવા મળતો ધ્વનિ એ ફક્ત તેના તારનો જ નથી હોતો. મિત્રો યાદ રાખજો, સિતાર નામનું સાધન તમે જોયું જ છે અને ન જોયું હોય તો હું ફોટોગ્રાફ સ્વરૂપે બાજુમાં મૂકી આપું છું કે એ સિતારમાં જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ ફક્ત ને ફક્ત એ કોઈ તારના હિસાબે નથી થતો, પરંતુ સમગ્ર વાદ્યનો છે. આખી જે રચના છે, ગોળાકાર રચના ઉપરથી લઈને નીચે સુધીની, એ બધા સમગ્ર વાદ્યને લીધે છે. કારણ કે જ્યાં સમગ્ર વાદ્ય કંપિત કરવામાં આવે છે, આ જ પ્રમાણે જ્યારે તબલાની સપાટી ઉપર પ્રહાર કરવામાં આવે ત્યારે આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ તે ફક્ત સપાટીનો નથી હોતો,
પરંતુ સમગ્ર વાદ્યનો હોય છે. ફક્ત તબલા ઉપર આપણે આંગળી અથડાવી દીધી અને તબલું વાગે છે એવું નથી થતું, પણ એ તબલું છે એ ધ્વનિ જે ઉત્પન્ન કરે છે મેમ્બ્રેન ઉપરની સપાટી, એ ધ્વનિ અંદરની સપાટી પેલી ગોળ રચના જે છે એની સાથે અથડાય છે અને વારંવાર અથડાવાને કારણે એ ગુંજાશ જે છે, એ અવાજ છે એ મીઠો મધુર થઈને આપણા કાન સુધી પહોંચે છે અને આપણને કાનને ગમે છે. આપણે જ્યારે પહેલી બેનને કોઈ પ્રશ્ન છે, આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે શું શરીરનો કોઈ ભાગ કંપન અનુભવે છે? બહુ સરસ પ્રશ્ન છે. હવે ચાલો કે આ બધું વાત તો થઈ કે અવાજ ઉત્પન્ન થાય, તો આપણા શરીરમાં જ્યારે આપણે બોલીએ છીએ, શરીરની વાત કરીએ તો એ શરીરની રચના જે એવી છે એમાં જ્યારે કોઈ આપણે બોલીએ છીએ તો ક્યાંય કંપન અનુભવાતો હશે? તો ચાલો એના માટે એક વાત કહું કે તમે જ્યારે સતત બોલો છો તો તમને શું દુખશે? શરીરનું કયું અંગ દુખે છે? તો તમે બધા કહેશો કે ગળાનો ભાગ. તો હવે એક કામ કરો કે તમે જ્યારે બોલો છો ત્યારે ગળાને ધીમેથી સ્પર્શ કરો, અડકી રાખો. કંઈ થાય છે? કોઈ હલનચલન અનુભવાય છે? તો તમે કહેશો કે ગુરુજી ગળાના ભાગમાં કંઈક હલનચલન થાય છે. તો મિત્રો, જ્યારે આપણે આગળનો પાઠ જે સમજ્યા હતા એની અંદર જ્યારે પ્રાણીઓનો અભ્યાસ કરતા હતા કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો અભ્યાસ કરતા હતા, ત્યારે આપણે કંઠમણી અથવા તો સ્વર પેટી એવું નામ શીખ્યા હતા. તો આ હલનચલન કરતી જે રચના છે એ સ્વર પેટી છે. બરાબર, આગળ વાત કરીએ. મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ, ઇન ઇંગ્લિશ સાઉન્ડ પ્રોડ્યુસ બાય હ્યુમન્સ એટલે મનુષ્ય. તો મનુષ્ય દ્વારા કઈ રીતે ઉત્પન્ન થાય એની ચર્ચા કરીએ. થોડીવાર મોટેથી બોલો અથવા તો ગીત ગાઓ. મધમાખીની જેમ ગણગણાટ કરો. એવું પણ થઈ શકે કે ક્લાસમાં તમે કોઈ દીદી ગુરુજી ન હોય તો તમે વાતચીત કરતા હો તો કેવો જ ઉત્પન્ન થાય? ગણગણાટવાળો. કોઈનો અવાજ આપણે ચોખ્ખો સંભળાય નહીં તેવો. આકૃતિ 13.8માં આપણે પછી જોઈએ છીએ. તમારા હાથને ગળા ઉપર મૂકો. શું તમે કોઈ કંપન અનુભવો છો? મેં તમને આગળ પણ વાત કરી છે. કોઈ કંપન અનુભવો છો? તો કે હા. મનુષ્યોમાં સ્વર પેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. શું નામ આપ્યું છે? સ્વર પેટી. બરાબર, અથવા તો બીજું નામ છે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમારી આંગળીઓ ગળા ઉપર મૂકશો તો એક કઠણ ટેકરા જેવો ભાગ જણાશે, જે કોઈ પણ વસ્તુ ગળશો ત્યારે હલનચલન કરતો જણાશે. જ્યારે તમે જમો છો, ખોરાક ખાઓ છો, તો મોઢામાંથી ચવાયેલો જે ખોરાક છે, દાંત વડે ચવાયેલો જે ખોરાક છે એ ગળા નીચે ઉતરે છે અન્નનળી મારફતે, ત્યારે એ ઉપસેલો ભાગ હલનચલન કરે છે. બરાબર, શરીરના આ ભાગને સ્વર પેટી કહેવાય. જે ઉપસેલી રચના છે એને શું કહેવાય છે? સ્વર પેટી. તે શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે. ક્યાં હોય છે? શ્વાસનળીના ઉપલા છેડા પર. બે સ્વરતંતુઓ સ્વર પેટી અથવા તો કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે જેથી એક સાંકડી તિરાડ એટલે કે સ્લિટ હવાની અવરજવર માટે બને, અને બંને વચ્ચે શું રહે? હવા રહે. તો તમે અહીંયા આકૃતિમાં સ્વર પેટીની રચના જુઓ છો. આ બંનેની વચ્ચે શું છે? એક પતલી જગ્યા. બે બાજુથી આ સ્વર પેટીની રચના છે, એની વચ્ચે શું દેખાય છે? કંઈક જગ્યા. એ જગ્યા બંને બાજુ જ્યારે હવાનું દબાણ ઉત્પન્ન થાય છે ત્યારે ધ્રુજે છે, બંધ થાય છે, ખુલે છે, બંધ થાય છે, ખુલે છે. એ રચનાને તમે અહીંયા ફોટોગ્રાફ સ્વરૂપે તમે જુઓ તો અહીંયા પણ બરોબર વચ્ચે કોઈક જગ્યા આપી છે. તમે આપી છે. બરાબર, તો એ શું બતાવે છે? તો કે સ્વર પેટીની અંદર પણ એક સાંકડી તિરાડ છે, સ્લીટ જેવી જગ્યા છે, જેની વચ્ચે શું થાય છે? હવાની અવર જવર. બરાબર, જેના કારણે શું થતું હશે? અવાજ ઉત્પન્ન થતો હોય છે. જ્યારે ફેફસા આ તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે. એ તંતુઓને શું કીધું છે? આ જે તંતુઓ હું તમને બતાવતો હતો એ સ્વરતંતુઓ છે. બરાબર, એ જ્યારે અંદરથી ફેફસા ઉપર હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત એટલે કે મજબૂત રીતે અથવા તો ઢીલા રાખવામાં મદદ કરે છે. સ્વરતંતુનું કાર્ય શું? તો
તો સ્વરતંતુ છે તેની સાથે જોડાયેલા સ્નાયુઓ જે છે એને ઢીલા અથવા તો મજબૂત રાખવાનું કાર્ય કરે છે. જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય. જ્યારે ચુસ્ત એટલે કે મજબૂત હોય અને પતલા હોય ત્યારે, ઉપરાંત તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે પણ અવાજ બદલાય છે, એની ગુણવત્તા બદલાય છે, અવાજની તીવ્રતા બદલાય છે. તો ચાલો આપણે જોઈએ સ્વરતંતુઓ કેવી રીતે કાર્ય કરે છે. 13.6 પ્રવૃત્તિ છે. 13.6 એક જ કદ માપની રબરની બે પટ્ટીઓ લો, એકને બીજા પર મૂકો અને તેમની ચુસ્ત રીતે ખેંચો. હવે તેમની વચ્ચેની જગ્યામાં હવા ફૂંકો. ખેંચાયેલી રબરની પટ્ટી વચ્ચેની હવા ફૂંકાય છે તેમ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમે સાંકડી ફાટ તિરાડવાળો ભાગનો ટુકડો પણ લઈ શકો છો અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારી આંગળીઓ વચ્ચે પકડો. હવે ફાટમાં ફૂંક મારો અને ધ્વનિ સાંભળો. આપણા સ્વરતંતુઓ સમાન રીતે ધ્વનિ ઉત્પન્ન કરે. તો સ્વરતંતુ કઈ રીતે કામ કરે છે એનો તમને એક પ્રયોગ આપ્યો છે. તો અહીંયા એક સરસ મજાની શું આપી છે, બે રબરની અથવા કાગળની પટ્ટી આપી છે. એને બે સ્લીટ સમજો, આપણા સ્વરતંતુ છે અને બે છેડેથી આ બેને જેમ પકડ્યું છે એવી રીતે બંને બાજુથી ચપટી આંગળીઓથી પકડો. બરાબર જે વચ્ચેની જગ્યા છે એમાં શું મારવાની છે, ફૂંક. ફૂંક મારશો તો અંદરથી શું ઉત્પન્ન થશે, અવાજ. જો આ વિદ્યાર્થી પણ કરી રહ્યો છે, બરાબર, કે એની સ્લીપ કંઈક અલગ છે. એને શું કર્યું છે, એક જ કાગળમાંથી બેવડું વાળ્યું છે ને વચ્ચેથી થોડુંક કાપી નાખ્યું છે. જુઓ દેખાય છે, વચ્ચેથી થોડુંક એણે કટ કર્યું છે. હવે આ છેડેથી તે શું કરે છે, ફૂંક મારે છે. તો ફૂંક મારવાથી આ ચપટી જગ્યામાંથી હવા પસાર થાય છે અને શું ઉત્પન્ન કરે છે, અવાજ ઉત્પન્ન કરે છે, ધ્વનિ ઉત્પન્ન કરે છે. તો આકૃતિ એ અને બીમાં તમે સ્વરતંતુનું કાર્ય સમજી શક્યા હશો. હવે સ્વરતંતુ જે છે એ પુરુષોમાં અને સ્ત્રીઓમાં કઈ રીતે રચના હોય છે એની વાત કરીએ. તો પુરુષોમાં સ્વરતંતુ લગભગ 20 મિલીમીટર લાંબા હોય છે, 20 મિલીમીટર. સ્ત્રીઓમાં તેઓ લગભગ 5 મિલીમીટર જેટલા ટૂંકા હોય છે. તો કોઈને એમ થાય કે ભાઈ 20 મિલીમીટર કેટલું હશે? તો બાળ મિત્રો, તમારી પાસે જે પ્લાસ્ટિકની સ્કેલ હોય છે એમાં 1 સેન્ટીમીટરના કાપાઓ વચ્ચે નાના નાના 10 કાપા છે. કેટલા કાપા છે? 10. તો એ 10 કાપા એ 10 મિલીમીટર બતાવે છે, બરાબર. તો એવી રીતે તમે 2 સેન્ટીમીટર લઈશો તો કેટલા મિલીમીટર થશે? 20. તો પુરુષોમાં આ સ્વરતંતુ જે છે એ 2 સેન્ટીમીટર જેટલા લાંબા હોય છે, જ્યારે સ્ત્રીઓમાં એ આ સ્વરતંતુ 5 મિલીમીટર એટલે કે અડધા સેન્ટીમીટર જેટલી લંબાઈના હોય છે. બાળકોમાં સ્વરતંતુઓ ઘણા ટૂંકા હોય છે. પુરુષો અને સ્ત્રીઓની સરખામણી જ્યારે બાળક નાનું છે ત્યારે નાના હોય છે સ્વરતંતુઓ, કારણ કે આ કારણે જ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે. તો કેમ આવું કે અવાજ ત્રણેયના અલગ અલગ, બાળકોનો અવાજ અલગ, સ્ત્રીઓનો અવાજ અલગ અને પુરુષોનો અવાજ અલગ? તો એના માટે જવાબદાર છે સ્વરતંતુઓની લંબાઈ. તો હું તમને જો કોઈ એવું વૈજ્ઞાનિક કારણ પૂછું કે બતાવો કે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે, કારણ આપો, તો તમે કારણમાં લખી શકવા જોઈએ કે પુરુષો જે છે તેઓના સ્વરતંતુ લગભગ 20 મિલીમીટર જેટલા લાંબા અને સ્ત્રીઓના સ્વરતંતુ લગભગ 5 મિલીમીટર જેટલા ટૂંકા હોય છે. આ બંનેની સરખામણીમાં બાળકો જે છે એના સ્વરતંતુ એના કરતાં પણ ટૂંકા હોય છે. આ જ કારણથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકોમાં તેઓનો અવાજ જુદો જુદો હોય છે. આવો જવાબ લખવાનો રહેશે. પ્રવૃત્તિ 13.6 કરી. હવે જોઈએ 13.3 ટોપિક છે આપણો કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. આગળ જે આપણે 13.1, 13.2નો અભ્યાસ કર્યો એમાં શું જોયું કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે. હવે ધ્વનિ તો ઉત્પન્ન થઈ ગઈ છે, તો એનો ફેલાવો કઈ રીતે થાય, એના માટે શેની જરૂર પડે, કેવા કેવા માધ્યમની જરૂર પડે, કેવા કેવા આવરણની જરૂર પડે, એની વાત આપણે આ ટોપિકમાં કરશું. ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. સાઉન્ડ નીડ્સ અ મીડિયમ ફોર પ્રોપેગેશન્સ, બરાબર. પ્રસરણ, પ્રોપેગેશન્સ મીન્સ પ્રસરણ.
વાત કરીએ એની કે તમારાથી થોડે દૂર ઊભેલા રહેલા તમારા મિત્રને તમે બોલાવો છો ત્યારે એ તમારો અવાજ સાંભળી શકવા સક્ષમ છે? તેના સુધી ધ્વનિ કેવી રીતે પહોંચો? ચાલો તમારી નજીકમાં નહીં, કોઈ 2 પાટલી દૂર કોઈ વિદ્યાર્થી બેઠો છે, તમે તેને અવાજ આપો છો, બરાબર? તો એ સાંભળવા માટે સક્ષમ છે, એ સાંભળે છે, તમારા તરફ જુએ છે. શું કામ સાંભળ્યું? કયા કારણથી સાંભળ્યું? કારણ કે તેઓ અને તમારી વચ્ચે હવાનું માધ્યમ છે. શેનું માધ્યમ છે? હવાનું માધ્યમ. તો અહીંથી આપણને એટલું તો સમજાય કે ધ્વનિના પ્રસરણ માટે કંઈક જરૂરી છે, એ છે માધ્યમ. એ ભૌતિક પણ હોઈ શકે, એ પાણીનું પણ હોઈ શકે, કોઈ અન્ય પ્રવાહીનું પણ હોઈ શકે અને અન્ય વાયુઓનું પણ હોઈ શકે, પરંતુ માધ્યમ જરૂરી છે. પ્રવૃત્તિ 13.7 જોઈએ. મેં પહેલાં જ વાત કરી કે આ પાઠમાં આપણે ઘણા બધા સિદ્ધાંતો ફક્ત ને ફક્ત પ્રવૃત્તિ દ્વારા સમજવાના છે. તમારે મહેસૂસ કરવાનું છે, અનુભવવાનું છે કે ધ્વનિ ઉત્પન્ન થયો અને ધ્વનિનો ફેલાવો થયો. ફેલાવા માટે કોણ જવાબદાર છે? ઉત્પન્ન કરવા માટે કોણ જવાબદાર છે? એ બધા જ કારણોના જવાબ આપણે અહીંયા મેળવવાના છે. હવે એક કાચનો ગ્લાસ લો. ખાતરી કરો કે તે કોરો છે, ડ્રાય, સૂકો હોવો જોઈએ, ભીનો હોવો જોઈએ નહીં. તેમાં સેલફોન મૂકો. સાદો સેલફોન તમે જોયો છે ને, બરાબર? જો કે અત્યારના વાલીઓ પાસે તો હવે એન્ડ્રોઈડ ફોન હોય જ છે, પણ જો આવો સેલફોન હોય તો તમે પ્રયોગ કરી શકો છો. હવે શું યાદ રાખવાનું છે કે સેલફોન પાણીમાં મૂકવાનો નથી. ફરી વખત સૂચના આપું છું, સેલફોન પાણીમાં મૂકવાનો નથી, ફક્ત ને ફક્ત કોરા ગ્લાસમાં જ મૂકવાનો છે. તમારા મિત્રને બીજો સેલફોનથી આ સેલફોન પર રિંગ કરવાનું કહો. રિંગ ધ્યાનપૂર્વક સાંભળો. ચાલો, તમારો મિત્ર શું કરે છે? એની પાસે જે ફોન છે સેલફોન, એમાંથી તમને ફોન કરવાનું કીધું. તો શું થાય છે કે આ કાચના પાત્રમાં રહેલા સેલફોનમાં શું વાગે છે? ઘંટડી, રિંગ વાગે છે. અને ધ્યાનથી સાંભળો. બીજું, હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો. પેલા મિત્ર, જો વિદ્યાર્થી તમને દેખાય છે, એને તમારે શું કરવાનું છે? એવી રીતે તમારા હાથ વડે આ ગ્લાસને પકડવાનો છે. હવે બંને હાથ વચ્ચે થોડીક જગ્યા રહેશે. એ જગ્યાને તમારે શું કરવાનું છે? મોં વડે બંધ કરી દેવાની છે. હવે તમે વિચારો કે શું થતું હશે કે એ મોંને તમારા હાથોની વચ્ચેની જગ્યા ઉપર મૂકો અને તમારા મિત્રને ફરીથી રિંગ કરવાનું કહો. શું થાય છે? ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા ઘંટડી સાંભળો. તમારે શું કરવાનું છે? એ ગ્લાસમાં જે હવા છે એને પોતાના શરીરમાં અંદર ચૂસવાની છે. જેમ જેમ તમે હવા ચૂસો છો તેમ અવાજ દુર્બળ એટલે કે ધીમો થાય છે. ગ્લાસને તમારા મોંથી દૂર કરો. શું ધ્વનિ ફરીથી મોટો સંભળાય છે? તો કે હા. તો અહીંયા બાળમિત્રો એટલું સમજવાનું છે કે જ્યારે ગ્લાસની અંદર સેલફોન હતો ત્યારે શું થતું હતું? જ્યારે આ પ્રથમ આકૃતિમાં ગ્લાસની અંદર સેલફોન હતો ત્યારે તમને ઘંટડી વ્યવસ્થિત સંભળાતી હતી, બરાબર? હવે જ્યારે તમે હાથ અને મોં વડે ગ્લાસને બંધ કરો છો ત્યારે ઘંટડીનો અવાજ ધીમે ધીમે ઓછો થાય છે. આ ઉપરાંત જ્યારે તમે હવા ચૂસો છો અંદરની તરફ ત્યારે હવા ઘટતી જાય છે. તો શું થાય છે? ધ્વનિ વધારે ધીમો થતો જાય છે. તો આનો કહેવાનો અર્થ એવો છે, પ્રવૃત્તિનો ભાવાર્થ એવો છે કે અહીં હવા અથવા તો જે માધ્યમ જે છે એ ધ્વનિના ફેલાવા માટે જવાબદાર છે. જો ધ્વનિ ફેલાવવી હશે તો માધ્યમ જોઈશે. જો માધ્યમનું પ્રમાણ ઓછું હશે તો ધ્વનિ કેવો જશે? નબળો, નિર્બળ, બરાબર? તમે સમજુ અને વિચારી શકો છો, શું એવું શક્ય છે કે ગ્લાસમાં ઘંટડી જે રહેલી ઘટતી હવા છે એની માત્રાને રિંગની ઘટી રહેલી પ્રબળતા સાથે કંઈ સંબંધ છે? તો કે ચોક્કસ. પ્રબળતાને તમે લાઉડનેસ કહો છો ઇંગ્લિશમાં. તો આ ઘટતી માત્રા સાથે જવાબદાર છે. શું થાય છે? ખરેખર જો તમે ગ્લાસમાંની બધી જ હવાને ચૂસી લો, શોષી લો, સક્ષમ હોવ તો તમે કોઈ અવાજ સંભળાશે નહીં. જો ગ્લાસમાં તમે શૂન્યાવકાશ ઉત્પન્ન કરી દો તો અંદરની જે છે એ ધ્વનિનો અવાજ બહાર આવી શકશે નહીં. હકીકતમાં ધ્વનિને પ્રસરવા માટે શેની જરૂર પડે છે? માધ્યમની જરૂર પડે છે. આ સિદ્ધાંત છે કે ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે. પાત્રમાંની બધી જ હવા દૂર કરો છો ત્યારે પાત્રમાં શૂન્ય અવકાશ એટલે કે વેક્યુમ ઉત્પન્ન થાય છે. તેમ કહેવાય છે શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી. જો હું તમને ખરા ખોટામાં પ્રશ્ન પૂછું
કે શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થાય છે, ખરું કે ખોટું, તો તમને જવાબ આવડવો જોઈએ. બરાબર. અને જ્યારે કોઈ પણ માધ્યમમાંથી તમે અવાજ સંપૂર્ણપણે દૂર કરો છો તો તેવા પાત્રને અથવા તેવા માધ્યમને શું કહેવાય? શૂન્ય અવકાશ. શું કહેશો? શૂન્ય અવકાશ. શું ધ્વનિ એ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે? અરે વાહ, સરસ પ્રશ્ન છે. આ હવાની વાત તો આપણે કરી લીધી. બરાબર. તો ધ્વનિ છે એ હવામાં પ્રસરણ પામતી હશે, એની વાત થઈ ગઈ છે. બીજું પ્રવાહીમાં વાત કરીએ તો એના માટે સરસ મજાની પ્રવૃત્તિ આપી છે, એ પણ બહુ રસપ્રદ છે. જુઓ, આનો અનુભવ તમે ઘણી બધી વખત કર્યો પણ હશે કે જ્યારે સ્વિમિંગ પુલમાં જ્યારે તમે સ્નાન કરો છો એની વાત છે, તો એ દરમિયાન જો બહારથી કોઈ અવાજ કરે તો તમને અંદર અવાજ કેવો સંભળાય? ઓછો. અથવા તો તમે પાણીની અંદર કોઈ પાત્ર અથડાવો છો તો બહાર અવાજ કેવો સંભળાય? ઓછો. ચલો જોઈએ. એક ડોલ લો, એટલે કે બાલદી પણ કહેવાય. એક બાથ ટબ લો, તેને સ્વચ્છ પાણીથી ભરી દો. નાવાનું બાથ છે અથવા કોઈ મોટું તમે ટોપ પણ લઈ શકો છો, એને સંપૂર્ણ પાણીથી ભરી દો. હાથમાં નાની બેલ એટલે કે ઘંટડી લો. તમને બરાબર ઘરે તમારે પ્રયોગ કરવો હોય તો આવી આપણા મંદિરમાં જે વગાડવાની ઘંટડી હોય એ પણ લઈ શકો છો. પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને હલાવો. હવે ઘંટડીને શું કરવાનું છે? તમારે આમથી આમ હલાવવાની છે. બીજું શું કરશો? તો એ ધ્વનિ જ્યારે ઉત્પન્ન કરે છે એ ઘંટડી ત્યારે તમે હલાવો છો ત્યારે ઘંટડી બાલદી કે ટબને સ્પર્શનીનું ધ્યાન રાખવાનું છે. બીજું, પાણીમાં ધ્વનિ પ્રસરણ પામે છે એના માટે હવે તમારો જે કાન છે એ કાનને આ પાણીની સપાટીની નજીક લાવવાનો છે અને બીજા કાનને શું કરવાનો છે? બંધ. બરાબર. હવે આ એક કાન જે છે એમાં ધ્યાન રાખવાનું કે તમારા કાનની અંદર પાણી ઘૂસી જવું જોઈએ નહીં, એટલે ફક્ત કાન જ પાણીમાં ડૂબવો જોઈએ, વધારે પ્રમાણમાં તમારું મસ્તક અંદર જવું જોઈએ નહીં, અને બીજો કાન બંધ હોવો જોઈએ. તો શું થાય છે? તમને ઘંટડીનો અવાજ સંભળાય છે? તો કે હા, ચોક્કસ સંભળાય છે. શા કારણે? તો એની પાછળ જવાબ આપ્યો છે કે તમારા કાનને સાવધાનીપૂર્વક પાણીની સપાટી પર રાખો. સાવચેતી રાખો કે પાણી તમારા કાનની અંદર પ્રવેશ કરવું જોઈએ નહીં. ઘંટડીનો ધ્વનિ સાંભળી શકો છો? તો કે હા. એ દર્શાવે છે કે ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. હવે મિત્રો, જો આ ધ્વનિમાં જે ધ્વનિ છે એ પાણીમાં પ્રસરણ ન પામતું હોત ને, તો જ્યારે સબમરીન જે છે પાણીની અંદરની સપાટીમાં ચાલે છે એના સુધી આપણે વાતચીત ન કરી શકતા હોત, એ એક સબમરીનમાંથી બીજા સબમરીનમાં સંદેશો ન મોકલાવી શકતા હોત. સમજાય છે તમને? એ સબમરીનમાં જે વાતચીત કરી શકીએ છીએ, એ ધ્વનિ સાંભળી શકીએ છીએ, એના માટે પાણી જે છે એ જવાબદાર છે. જો પાણી ધ્વનિનું પ્રસરણ ન કરતું હોત, કંપન ન કરતું હોત, તો આપણે એ ધ્વનિ સાંભળી શકત નહીં. બીજું, હવે પેલી જે પહેલી છે એને કંઈક વિચાર આવે છે. એવી રીતે અને વહેલ અને ડોલ્ફિન માછલીઓ પાણી નીચે એકબીજાને સંપર્કમાં રહેતા હશે. બરાબર છે. શું થાય છે કે વહેલ અને ડોલ્ફિન એ માછલીઓ જે છે એ બીજા પ્રાણીનો ખોરાક છે, બીજા પ્રાણીઓ કેટલી દૂર છે એ કઈ રીતે એને ખબર પડે? તો કે એ ધ્વનિ જે ઉત્પન્ન થતો હશે પ્રાણીઓ વડે, એ ધ્વનિ એ આ પાણી વડે એને સંભળાય છે માધ્યમ વડે, માટે તે એકબીજાને ઓળખી શકે છે અને તેઓનું અંતર જાણી શકે છે. આપણે જોઈએ કે ધ્વનિ એ ઘન પદાર્થમાં પ્રસરણ પામે છે, એની વાત કરીએ. પહેલું જોયું હવામાં, બીજું જોયું પાણીના પ્રવાહી માધ્યમમાં, ત્રીજું જોઈએ ઘન પદાર્થમાં. તો શું લાગે છે, ઘન પદાર્થમાં ધ્વનિનું પ્રસરણ થતું હશે? ચોક્કસ. જોઈએ, ઘણા બધા ઉદાહરણો છે અને ઘણી બધી પ્રવૃત્તિઓ તો તમે બાળપણમાં કરી પણ હશે. એમાંની એક પ્રવૃત્તિ જોઈએ, 13.9. એક મીટર પટ્ટી કે એક લાંબો ધાતુનો સળિયો લો. તેના એક છેડાને તમારા કાન પાસે પકડી રાખો. તમારા મિત્રને મીટર પટ્ટીના બીજા છેડાને ધીમેથી ઘસવાનું કે ટકોરવા મારવાનું કહો. ચાલો, આ એક પટ્ટી છે. સમજો કે લોખંડની સળિયો પણ લઈ શકો અથવા ધાતુની પટ્ટી પણ લઈ શકો. હવે એને પકડી રાખો. એક છેડાને તમારા કાન સુધી રાખો અને બીજા છેડાને શું કરવાનું છે? તમારા મિત્રને કહો કે એ પોતાના હાથથી કોઈ ટકોર કરે અથવા ઝીણો ઝીણો અવાજ ઉત્પન્ન કરે. તો શું તમે એ ટકોર સાંભળી શકો છો? તો કે ચોક્કસ. શું તમે ઘસવાનો ધ્વનિ સાંભળી શકો છો? તો એ પણ સાંભળી શકાય છે. પોતાની આસપાસ ઊભેલા મિત્રોને પૂછો કે શું તેઓ પણ આ ધ્વનિ સાંભળી શક્યા?
કદાચ સાંભળશે તો કેવો સાંભળશે? ધીમો, પણ તમારા જેટલો નહીં. બરાબર? તમારી આસપાસ આ તમે બંને મિત્રો છો, તમે સાંભળો છો, તમારો મિત્ર અવાજ ઉત્પન્ન કરે છે પટ્ટી સાથે, તમારી બાજુમાં કોઈ ત્રીજો મિત્ર છે એ અવાજ કદાચ ન પણ સાંભળી શકે, અને સાંભળે તો કેવો સાંભળશે? ધીમો. તો પોતાના કાનને લાકડી કે ધાતુની કોઈ લાંબા ટેબલના એક છેડા પર રાખીને તથા મિત્રોના એકબીજા છેડા પર પોતાના મિત્રને બીજા છેડા પર ધીમેથી ઘસવાનું કહો. આ પ્રવૃત્તિ કરી શકો છો. તમે જ્યારે વાંચનાલયમાં વાંચતા હો છો ત્યારે એક બાળક એ ટેબલ સાથે કોઈ વસ્તુ અથડાવે છે તો કેમ બધાને સંભળાય છે? કેમ? તો કે તમે બધા ટેબલના ભૌતિક સંપર્કમાં છો, એટલે એ જે છે એ તમે બધા સાંભળી શકો છો. બીજું, જો લાંબી પાટલી હોય અને તમે એના ઉપર માથું રાખીને તમે સૂતા હો, અને જો તમારો બાજુવાળો વિદ્યાર્થી કોઈ પેન અથવા કોઈ વસ્તુ પાટલી સાથે અથડાવે તો તમને કેમ જોરથી સંભળાય છે? બાકીનાને કેમ ઓછું સંભળાય છે? કારણ કે તમે એ પાટલી વડે ભૌતિક સંપર્કમાં છો, એને અડકેલા છો, જ્યારે બાકીના વિદ્યાર્થીઓ છે એ પાટલીથી કેવા છે? દૂર. તો આ પ્રવૃત્તિથી આપણે એટલું જાણી શક્યા છીએ કે ઘન માધ્યમ હોય એની અંદર પણ ધ્વનિ ફેલાઈ શકે છે, પ્રસરણ પામી શકે છે. ધ્વનિ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે એવું આપણે આ 13.13 વડે સમજાય. આપણે જોયું કે ધ્વનિ લાકડામાં કે ધાતુમાં પ્રસરણ પામી શકે છે. એ પછી એ લાકડું હોય તો પણ ભલે અને ધાતુ હોય તો પણ ભલે, બંને ભૌતિક વસ્તુ છે, એમાં ધ્વનિ પ્રસરણ પામી શકે છે, એટલે ફેલાઈ શકે છે. વાસ્તવમાં ધ્વનિ કોઈ પણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે. સમજ પડી ગઈ? ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે. તમે એક મનોરંજક પ્રવૃત્તિ દ્વારા એ દર્શાવી શકો છો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે. તમે ક્યારેય રમકડાનો ટેલિફોન બનાવ્યો છે? તો તમે કહેશો, હા ગુરુજી, અમે જ્યારે નાના હતા ત્યારે ટેલિફોન બનાવ્યો છે. તો એની વાત કરીએ તો ટેલિફોન જુઓ, બે તમે આઈસ્ક્રીમના જે શું કહેવાય વાટકીઓ આવે છે, કપ, એ પણ લઈ શકો, અથવા પ્લાસ્ટિકના તમે મગ પણ લઈ શકો, આપણે જે કોફી પીવાના હોય છે તે. તો એની અંદર એક નાનું એવું છિદ્ર પાડો, અને બીજું એ છિદ્ર પાડો છો ત્યાર પછી તેમાંથી એક પતલી એવી દોરી પસાર કરો, જેમાં બંને છેડે તમારે દોરીને શું કરવાનું છે? જોડી દેવાની છે. હવે એ દોરી જે છે એ ખેંચી રાખવાની છે, અને બંને એકને કાને રાખવાની છે અને એકને ક્યાં રાખવાની છે? મોઢા પાસે. હવે એક વિદ્યાર્થી તમે આકૃતિમાં જુઓ છો એ પ્રમાણે બોલશે, અને તમારે શું કરવાનું છે? સાંભળવાનું છે. તો શું થાય? તમને અવાજ સંભળાય છે? તો કે હા. તો આને આપણે શું કહેતા હતા? રમકડાનો ટેલિફોન. શું કહેતા હતા બાળમિત્રો? રમકડાનો ટેલિફોન. અને તમે જે પેલો વિદ્યાર્થી બોલે છે એ દોરીના માધ્યમથી ચોખ્ખું સાંભળી શકો છો. એનું કારણ એ છે કે આ બોલતો વિદ્યાર્થી પોતાનો ધ્વનિ આ કપ વડે અથવા કોઈ વાટકી વડે આ સીધી દોરીમાં ફેલાવે છે, અને એ દોરી ભૌતિક માધ્યમ છે, એ ધ્રુજે છે, અને એ તમને સંદેશો તમારા સુધી પહોંચાડે છે. તો અત્યાર સુધી આપણે શીખ્યા કે કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે, તથા તે કોઈપણ માધ્યમમાં બધી દિશાઓમાં પ્રસરણ પામી શકે છે. બીજું, માધ્યમ એ વાયુ, પ્રવાહી કે ઘન હોઈ શકે છે. આ ધ્વનિ આપણે કેવી રીતે સાંભળીએ છીએ એની વાત આપણે આગળ તાસમાં કરીશું. તો મેઇન વાત આ આખો ટોપિક ભણાય એમાં કે માધ્યમ એ વાયુ, પ્રવાહી કે ઘન હોઈ શકે છે, અને કોઈપણ માધ્યમમાં બધી દિશાઓમાં પ્રસરણ કોણ પામી શકે છે? ધ્વનિ પ્રસરણ પામી શકે છે. તો અહીં પ્રથમ આપણે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે એની વાત કરી, અને બીજું આજના ટોપિકમાં આપણે ઉત્પન્ન થવાની અને બીજું કઈ રીતે ફેલાય છે એની વાત કરી. હવે આ ધ્વનિ ઉત્પન્ન થયો છે એ આપણે કેવી રીતે સાંભળીશું એ આપણે આગળના તાસમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીનો જે પાઠ છે એને તમારે ધ્યાનથી વાંચવાનો છે, સમજવાનો છે. કેટલીક પ્રવૃત્તિઓ તમે ઘરે પણ કરી શકો છો, એ પ્રવૃત્તિઓ તમે ઘરે અજમાવી શકો છો, એ પણ કરવાની છે. બરાબર? અને સારી રીતે વાંચવું, અને ઓછામાં ઓછા 10 નાના નાના સવાલ તમારી જાતે બનાવવા, અને ઘરકામની નોટમાં લખવાના છે સવાલ અને જવાબ. એમાં ઘણી બધી વ્યાખ્યાઓ પણ લઈ શકો, પછી હવાનું માધ્યમ કયું છે ઉદાહરણ પણ લઈ શકો,
બરાબર. તો આવી રીતે તમે અથવા કયા સાધનો અવાજ ઉત્પન્ન કરે છે એવા પ્રશ્નો પણ બનાવી શકો. તો તમારી વિચારસરણી પ્રમાણે, તમારી વિચારશક્તિ પ્રમાણે પાઠનું વાંચન કરશો અને પછી ઓછામાં ઓછા 10 સવાલ લખી તેના જવાબ તમારી ગૃહ કાર્યની નોટમાં લખવાના રહેશે. અસ્તુ. જય ભારત.